Good morning students, welcome to my maths class. ચાલો આપણે લાસ્ટ પીરિયડની અંદર 4 ઉપયોગ આપણા પૂરા કર્યા છે. હવે 5મો ઉપયોગ છે એ આપણે કરવાનો છે અને આ ઉપયોગની અંદર જ તમારે વ્યવસ્થિત કાળજી લેવાની છે. પહેલાં 4 ઉપયોગ છે એ એકદમ સહેલા છે. 5મા ઉપયોગમાં થોડીક થિયરી પણ આવશે અને એને રિલેટેડ દાખલાઓ જે કૂટ પ્રશ્નો ટાઈપના દાખલાઓ પણ એની અંદર આવશે. એટલે થોડાક લેન્ધી દાખલાઓ પણ એની અંદર હશે કે જે તમારે 4 માર્ક્સની અંદર પૂછાતા દાખલાઓ છે એ આ પ્રકારના 5મા ઉપયોગમાંથી આવતા હોય છે. તો મિત્રો ધ્યાન આપજો, આપણો 5મો ઉપયોગ છે મહત્તમ ન્યૂનતમ મૂલ્યો, મતલબ કે મેક્સિમમ વેલ્યુ એન્ડ મિનિમમ વેલ્યુ. તો મહત્તમ કોઈ પણ વિધેય આપ્યું છે તો એની મહત્તમ કિંમત અને ન્યૂનતમ કિંમત છે એ આપણે કઈ રીતે મેળવી શકીએ. ઓકે, તો એના માટે આપણે કમ્પેરિઝન વગર આપણે મહત્તમ ન્યૂનતમની વાત કરી જ ન શકીએ. ઓકે, એટલે હંમેશા આપણે કમ્પેરિઝન કરીને જ આપણે કરવાનું હોય કે કોઈ તમારા વિદ્યાર્થીઓ ક્લાસની અંદર બેઠેલા વિદ્યાર્થીઓ હોય અને વિદ્યાર્થીઓમાં એમ પૂછું કે ભાઈ આ બધા બેઠા છે એમાંથી મેથ્સની ટેસ્ટ છે એમાં સૌથી વધારે માર્ક્સ આ કોઈ વિદ્યાર્થીને પૂછું કે ભાઈ તારે કેટલા માર્ક્સ છે, તો એ એમ કહે કે મારા ભાઈ 42 માર્ક્સ છે. પણ 42 માર્ક્સ છે એ તમારી ક્લાસમાં બેઠેલા વિદ્યાર્થીઓમાંથી મહત્તમ છે કે ન્યૂનતમ છે એ મારે જાણવું હોય તો બીજાના માર્ક્સ પૂછું, કમ્પેરિઝન થાય ત્યારે મને ખબર પડે ને કે આ 42 છે એ મહત્તમ છે કે ન્યૂનતમ છે. અને પેપર કેટલા માર્કનું છે એ જોવું પડે, 50 માર્ક્સનું છે કે 100 માર્ક્સનું છે. ઓકે, તો 42 માર્ક્સની મારે કમ્પેરિઝન બધા ક્લાસમાં બેઠેલા વિદ્યાર્થીઓ સાથે કરવી પડે. અને જો 42 માર્ક્સ 50 માર્ક્સનું દાખલા તરીકે પેપર હોય અને એને આવેલા 42 માર્ક્સ છે એ બધાયથી વધારે જો મળી આવે મને, તો સમજવાનું કે એ ક્લાસમાં મહત્તમ માર્ક્સ ધરાવે છે. ઓકે, અને કોઈ વિદ્યાર્થીના માર્ક્સ પૂછ્યા અને એને 5 જ માર્ક આવ્યા છે આખા ક્લાસમાં અને 50 માર્ક્સની ટેસ્ટ હતી, તો 50માંથી એને 5 આવ્યા છે, બીજા બધાને એના કરતાં વધારે માર્ક્સ છે, બધાને પૂછ્યા પછી આપણને ખબર પડે કે ભાઈ 5 સૌથી ઓછા છે, એટલે 5 છે એ 50માંથી ન્યૂનતમ માર્ક છે આ વિદ્યાર્થીને. ઓકે, એટલે બધાની કમ્પેરિઝનથી આપણે જાણી શકીએ. તો અહીંયા પણ મહત્તમ ન્યૂનતમની વાત કરવાની છે. એ આપેલા વિધેયમાં જે આપેલું જે વિધેય છે એ એના પ્રદેશના જે અંતરાલમાં વ્યાખ્યાયિત કરીને આપ્યું હોય એમાં આપણે એ અંતરાલના કોઈ એવી આપણને કિંમત મળે કે એ કિંમતનું મૂલ્ય છે એ અંતરાલની તમામ કિંમતો કરતાં મોટું થાય અથવા એના જેટલું થાય. કારણ કે એ કિંમત પણ એ જ અંતરાલની હોવાની છે, એટલે એક જગ્યાએ બે સરખા થશે, બાકી બધી કિંમતો કરતાં એનું મૂલ્ય હંમેશા મોટું જ રહેતું હોય તો એ મહત્તમ મૂલ્ય ધરાવે છે. એ બિંદુ આગળ એ વિધેય એમ કહેવાય અને એનું મૂલ્ય જે આપણે મેળવીએ એ મહત્તમ મૂલ્ય છે એનું એમ કહેવાય. એ જ રીતે આપણને કોઈ આખા જે કંઈ પણ આપણને એનો પ્રદેશ ગણ આપ્યો હોય એમાં એફ ઓફ સીની કિંમત છે, કોઈ સી બિંદુ એવું મળે છે કે સીની કિંમત છે એ અંતરાલના તમામ બિંદુઓ કરતાં નાની છે. તમામ બિંદુઓ આગળની કિંમતો છે એના કરતાં એફ ઓફ સીની કિંમત નાની છે, તો આપણે કહી શકીએ કે એ વિધેય છે એ આખા અંતરાલમાં કે આપેલા પ્રદેશની અંદર છે એ ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે. એટલે એકદમ સિમ્પલ વ્યાખ્યા છે. જોઈએ આપણે, ધારો કે એફ એ અંતરાલ આઈ પર વ્યાખ્યાયિત વિધેય છે. અંતરાલ છે એ સવૃત હોઈ શકે, વિવૃત હોઈ શકે, કાંઈ પણ હોઈ શકે, સવૃત વિવૃત કાંઈ પણ અંતરાલ હોઈ શકે. તો અંતરાલ આઈ પર વ્યાખ્યાયિત વિધેય છે. હવે સંખ્યા સી બિલોંગ્સ ટુ આઈ, એ જ અંતરાલની સંખ્યા સી આપણને એવી મળે કે જેના માટે વિધેયનું મૂલ્ય એફ ઓફ સી એ એફ ઓફ એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આઈ છે, પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આઈ. એટલે આ એફ ઓફ સીનું જે મૂલ્ય છે એની આપણે એ વિધેયના અંતરાલની દરેક કિંમત આગળ આપણે એને કમ્પેરિઝન કરવાની કે ભાઈ આ કિંમત આ એક્સ બદલતો જવાનો, આઈમાંથી વારાફરતી અહીં લેતો જાઓ. દાખલા તરીકે એફ ઓફ સીનું મૂલ્ય છે એ મને 50 મળ્યું છે, તો 50 છે અને આમાંથી બધી કિંમતો આમાં મૂકતો જાઓ અને એક જ્યારે 50 આવશે, કારણ કે 50 હશે એ પણ આમાં હશે એટલે અહીંયા ઇક્વલ ટુ પણ આવશે, તો બાકી બધાય કરતાં જો આપણે આનું મૂલ્ય મોટું મળતું હોય છે, તમામ કિંમતો એફ ઓફ એક્સની આપેલા અંતરાલની તમામ કિંમતો માટે એફ ઓફ સીનું મૂલ્ય જો મને મોટું મળતું હોય તો વિધેય એફ એ આપેલા અંતરાલ આઈમાં મહત્તમ મૂલ્ય ધરાવે છે એમ કહેવાય અને એફ ઓફ સીને એફની આઈમાં મહત્તમ કિંમત કહેવાય છે. એવું જ છે ન્યૂનતમ કિંમત માટેની વ્યાખ્યા કે કોઈ સંખ્યા સી એવી મળે કે જેથી એફ ઓફ સી ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. અહીંયા ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કે અહીંયા એફ ઓફ સીનું મૂલ્ય એફ ઓફ એક્સની એ અંતરાલની દરેક કિંમત કરતાં એફ ઓફ સી મોટા હતા અને અહીંયા એ અંતરાલની દરેક કિંમત માટે એફ ઓફ સી છે એ એફ ઓફ એક્સ કરતાં નાના રહે છે. તો આ સંજોગોમાં છે એ શું થશે તો કે એફ ઓફ સી છે
એ આઈમાં ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે એમ કહેવાય, અને એફ ઓફ સીની જે કિંમત છે એને એફની આઈમાં ન્યૂનતમ કિંમત કહેવાય છે મિત્રો. તો એફ ઓફ સી આગળ એફને આઈમાં જો મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હોય તો વિધેય એફને આઈમાં આત્યંતિક મૂલ્ય ધરાવે છે તેમ કહેવાય. ઓકે, એટલે એક્સ્ટ્રીમ વેલ્યુઝ મહત્તમ અને ન્યૂનતમ કિંમતોને આત્યંતિક મૂલ્યો પણ કહેવામાં આવે છે બીજા શબ્દોમાં. એટલે એને એક્સ્ટ્રીમ વેલ્યુઝ છેડાની કિંમતો, એક મહત્તમ અને એક ન્યૂનતમ. ઓકે, જે કાંઈ પણ મળે એને એક્સ્ટ્રીમ વેલ્યુઝ કહેવાય. આકૃતિમાં તમે જોશો તો આ રીતે એક વક્ર આપેલો છે, આ વિધેય છે એફ ઓફ એક્સ. તો અહીંયા જોઈએ તો અહીંયા માનો કે અહીંયા બિંદુ જે આવતું હોય આ સી, આ એફ ઓફ સી છે. તો આ એફ ઓફ સી આગળ આપણે જોઈ શકીએ ગ્રાફ છે આમ નીચે જતો જાય છે, તો આપણે કહી શકીએ કે એફ ઓફ સી બિંદુ આગળ અહીંયા શું મળે છે, આપણને મહત્તમ મૂલ્ય મળે. આમાં ન્યૂનતમ કેટલું હશે એ અંતરાલ કેવો આપ્યો છે એના ઉપર ડિપેન્ડન્ટ રહેશે. આખો અનંત અંતરાલ આપ્યો હોય, આખા આર ઉપર વિધેય વ્યાખ્યાયિત હોય, તો આ નીચે ગ્રાફ જતો હોય તો આપણે ન્યૂનતમ મૂલ્ય મળી શકે નહીં. તો અહીંયા આપણને મહત્તમ મૂલ્ય મળે છે એવું આપણે કહી શકીએ. એવું જ આવો ગ્રાફ આપ્યો હોય ઉપરની તરફ, તો અહીંયા ખાડો મતલબ ટોચ બનતી હશે એના ગ્રાફમાં, તો અહીંયા એ મહત્તમ મૂલ્ય, બાકી બધા એનાથી નાના બિંદુઓ છે. એમ અહીંયા છે એ અહીંયા ખાડો બને છે. ચાલો, તો આ જે બિંદુ એફ ઓફ સી મળશે આપણને, ઓકે, સી એફ ઓફ સી. ઓકે, તો આ બિંદુ સી છે, અહીંયા આગળનું મૂલ્ય એનું એફ ઓફ સીનું મૂલ્ય ધરાવે છે. આ સી એફ ઓફ સી બિંદુ છે, તો આ એફ ઓફ સી આગળ છે એ ન્યૂનતમ મૂલ્ય થશે. કારણ કે આનાથી તો આમ ઉપર જાય છે, ગ્રાફ ઉપરની તરફ જાય છે, મતલબ એ બિંદુ કરતાં તો એનો વાયમ દરેકનો મોટો રહેવાનો છે. આમ ઉપર જશે એટલે એના કરતાં વાયમ બધાયનો મોટો, નાનામાં નાનો વાયમ આનો મળશે આપણને. એટલે એફ ઓફ સીનું મૂલ્ય છે એ ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે. એવું જ મહત્તમ અને ન્યૂનતમ, એટલે અહીંયા જોઈ શકીએ તો અહીંયા જો આર ઉપર વ્યાખ્યાયિત હોય તો ઉપર તરફ જશે, એનો મતલબ શું થશે કે એનું મહત્તમ મૂલ્ય છે એ આપણે કહી શકશું નહીં. મહત્તમ કેટલું હશે, કારણ કે આ અપ ટુ 2 એરો છે, મતલબ અનંત સુધી જાય છે, તો મહત્તમ અનંત કેટલું હશે એ આપણે કહી શકીએ નહીં, પણ ન્યૂનતમ છે એ આપણે મળી શકશે. હવે જો અંતરાલ ફિક્સ કરી દેવામાં આવે, તમને અનંત સુધી આખો આર નો આપવામાં આવે અને અંતરાલ ફિક્સ કરી દેવામાં આવે, તો માનો કે અહીંયા જે બિંદુ છે એ 1 છે અને અહીંયા છે એ 4 છે. એક્સિયમ એનો 1 છે અને વાયમ છે એ 4 છે. તો અહીંયા જે બિંદુ આવશે એનો એફ ઓફ 1 આગળનું મૂલ્ય આ થશે, એ એફ ઓફ 1 થશે, અને અહીંયા આગળ આવશે એ એફ ઓફ 4 થશે. તો આપણે કહી શકીએ કે એફ ઓફ 4, એફ ઓફ 1નું મૂલ્ય છે એ ન્યૂનતમ, એટલે આ છે એ ન્યૂનતમ મળશે, અને 4 આગળ એને મહત્તમ મૂલ્ય મળશે. મતલબ કે અહીંયા અંતરાલ જે આપ્યો છે એને સંગત મહત્તમ અને ન્યૂનતમ બે મૂલ્ય મળી શકે છે જો આ રીતે સૌવૃત અંતરાલ આપણને આપ્યો હોય તો. ઓકે, તો વિવૃત અંતરાલ આપ્યો હોય તો પણ એ જ રીતે વચ્ચેના કોઈ બિંદુ આગળ છે એ આપણને મળી શકે. ઓકે, તો આ રીતે ટોચ પરનું બિંદુ આવશે, અહીંયા મહત્તમ મળતું હોય, ખાડામાં બિંદુ આવતું હોય, ગર્તમાં આવતું હોય તો અહીંયા ન્યૂનતમ મળે, અને આ રીતે આપ્યું હોય તો મહત્તમ ન્યૂનતમ બંને બિંદુઓ આપણને મૂલ્યો મળી શકે. ઓકે, તો આ છે આપણા મહત્તમ ન્યૂનતમની વાત. હવે મહત્તમ ન્યૂનતમની અંદર પણ મૂલ્યના બે પ્રકાર હોય છે, એક વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ અને બીજા છે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ. તો આપણે સ્થાનિક મહત્તમ ન્યૂનતમની જ વાતો ઘણી બધી કરવાની થશે. તો પહેલાં આપણે સ્થાનિક મહત્તમ ન્યૂનતમની વ્યાખ્યા જોશું અને પછી આપણે આગળ વૈશ્વિક મહત્તમ ન્યૂનતમની રીતની અંદર એમાં શું જરૂર પડશે એની વાત કરશું. તો મિત્રો આ પહેલાં મહત્તમ ન્યૂનતમની વ્યાખ્યા છે એ પહેલાં નોટ ડાઉન કરી લો, પછી આપણે સ્થાનિક મહત્તમ ન્યૂનતમની વ્યાખ્યા જોઈએ. ચાલો મિત્રો, હવે આગળ સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ, લોકલ મિનિમમ અને લોકલ મેક્સિમમની આપણે વ્યાખ્યા જોઈ. શું કહેવા માંગે છે? લોકલ મતલબ કે સ્થાનિક, સ્થાનિક મતલબ કે જે તે સ્થાન આગળ વિધેયનું મૂલ્ય મહત્તમ છે કે ન્યૂનતમ છે એ દર્શાવતું હોય એને સ્થાનિક મહત્તમ ન્યૂનતમ કહેવાય. હવે કોઈ પણ વક્રનું કોઈ પણ સ્થાન આપણે લઈએ તો એ સ્થાન આગળ વિધેયને મહત્તમ મૂલ્ય છે કે ન્યૂનતમ મૂલ્ય છે એ આપણે એમાં કમ્પેરિઝન જ કરવી પડે, કમ્પેરિઝન વગર તો ખબર ન પડે આપણને. ઓકે, એટલે અહીંયા એની વ્યાખ્યા આપણને એમ કે ધારો કે સંખ્યા સી વાસ્તવિક વિધેય એફના પ્રદેશમાં આવેલી છે, સંખ્યા સી છે એ વિધેયના પ્રદેશ એના ડોમેઇનમાં હોવી જોઈએ.
તો h ગ્રેટર ધેન 0 એવો મળે કે જેથી, એટલે કે h છે એ આપણને મળતો અંતરાલ h છે એ એવી ધન વાસ્તવિક સંખ્યા છે કે જેનાથી આપણે એક અંતરાલ બનાવવાનો c માઇનસ h થી c પ્લસ h. દાખલા તરીકે અહીંયા છે એ બિંદુ c છે, તો અહીંયા આ બિંદુ c મળે છે, આ c છે, તો એની આજુબાજુનો એક નાનો અંતરાલ h છે એ નાની ધન સંખ્યા છે. ઓકે, એટલે એનાથી એક આ બાજુનો થોડોક નાનો અંતરાલ ને એનાથી થોડીક મોટી કિંમતનો અંતરાલ, એટલે આટલો ભાગ આપણને મળે. આ આટલા ભાગની અંદર આપણે કમ્પેરિઝન કરવાની. અહીંથી તમે આ થયું c માઇનસ h અને આ બાજુનું બિંદુ થયું c પ્લસ h. તો તમારે આ બિંદુ અહીંયા જે c આવ્યું છે, તો આ બિંદુ આગળ તમે એનાથી નાની કિંમતો છે એ અને આ બાજુની કિંમતો બધાય સાથે આની કમ્પેરિઝન જ્યારે c ની થશે તો c નું મૂલ્ય છે એ મોટું રહેશે બધાયથી. તો આપણે કહી શકીએ કે આ સ્થાન આગળ છે એ f ઓફ c છે એ મહત્તમ મૂલ્ય ધરાવે છે. એમ કે મતલબ કે મહત્તમ મૂલ્ય ધરાવતા બિંદુઓ હંમેશા ટોચ ઉપર જ આવતા હશે. ઓકે, એટલે અહીંયા છે એ મહત્તમ મૂલ્ય ધરાવે છે. આને આપણે નામ આપી દઈશું. અહીંયા બિંદુ a લઈ, અહીંયા બિંદુ b લઈ, અહીંયા બિંદુ c લઈ, અહીંયા બિંદુ d લઈ અને અહીંયા બિંદુ e લેશું. તો તમે જોઈ શકો છો કે આ રીતના એક અંતરાલ બનાવવાનો c માઇનસ h થી c પ્લસ h નો. એ અંતરાલના દરેક x માટે તમારે f ઓફ c ના મૂલ્યની કમ્પેરિઝન, f ઓફ x ના દરેક આ અંતરાલના દરેક કિંમતો માટે તમારે f ઓફ c સાથેની કમ્પેરિઝન કરવાની. એ બધી કિંમતોમાં f ઓફ c છે એ મોટું રહેતું હોય તો c બિંદુ આગળ છે એ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે એમ કહેવાય. અને જો એનાથી ઉલટું થતું હોય એ જ રીતે વ્યાખ્યા સરખી જ છે, શબ્દો ખાલી અહીંયા બદલાઈ જશે કે f ઓફ c નું મૂલ્ય આ અંતરાલના દરેક બિંદુઓ આગળની કિંમતો f ઓફ x છે એની તમે f ઓફ c બિંદુ સાથે કમ્પેરિઝન કરો અને f ઓફ c છે એ f ઓફ x ની બધી જ કિંમતો કરતાં નાનું રહેતું હોય તો એ બિંદુ આગળ છે એ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય રહેશે, એટલે કે b બિંદુ આપણને એવું બિંદુ મળશે. ઓકે, તો આ રીતે આપણને જે તે સ્થાન આગળ સ્થાનિક મહત્તમ અને સ્થાનિક ન્યૂનતમ મૂલ્યો મળી શકે. મતલબ કહેવાનો મતલબ કે એક વિધેય આપેલું હોય તો વિધેયનો અંતરાલ કેવડો છે, એનો પ્રદેશ કેવડો છે એના ઉપર ડિપેન્ડન્ટ રહેશે. એક કરતાં વધારે તમને સ્થાનિક મહત્તમ કે સ્થાનિક ન્યૂનતમ મૂલ્યો પણ મળી શકે. અને તમને મળતા સ્થાનિક મહત્તમ કે સ્થાનિક ન્યૂનતમ મૂલ્યોમાં તમારે કમ્પેરિઝન નથી કરવાની કે ભાઈ આ બિંદુ આગળનું સ્થાનિક ન્યૂનતમ એટલે એ હંમેશા સ્થાનિક મહત્તમ કરતાં નાનું જ મૂલ્ય ધરાવે એવું જરૂરી નથી કે સ્થાનિક મહત્તમનું મૂલ્ય ધન જ હોય કે સ્થાનિક ન્યૂનતમનું મૂલ્ય છે એ મહત્તમ કરતાં નાનું જ રહેવું જોઈએ. જો એ વક્ર કેવો છે અને કઈ રીતે આગળ વધ્યો છે એના ઉપર બધું ડિપેન્ડન્ટ રહેશે. તમે જોઈ શકો છો કે આ જે ટોચ પરના બિંદુઓ a, c અને e છે એ ટોચ પરના બિંદુઓ છે. એનો મતલબ કે એ ત્રણેય બિંદુઓ આગળ વિધેય સ્થાનીય મહત્તમ મૂલ્ય ધરાવે છે એમ કહી શકીએ. જ્યારે b અને d આ બે બિંદુ એવા છે કે જે બિંદુઓ આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે. હવે અહીંયા તમે આ b બિંદુ અને e બિંદુ જોઈ શકશો કે b બિંદુને તમે અહીંયા દર્શાવશો તો એ અહીંયા આવશે, જ્યારે e બિંદુ છે એ અહીંયા આવશે. એનો મતલબ એમ થયો કે બિંદુ e છે એ સ્થાનિક મહત્તમ અને બિંદુ b છે એ સ્થાનિક ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે. તેમ છતાંય સ્થાનિક મહત્તમ કરતાં સ્થાનિક ન્યૂનતમનું મૂલ્ય વધારે હોઈ શકે. એટલે એના મૂલ્યો વચ્ચે કમ્પેરિઝન જ કરવાની, કારણ કે જે તે સ્થાન આગળના મૂલ્યો છે. વૈશ્વિક મહત્તમ ન્યૂનતમની જ્યારે વાત કરતા હોય તો વૈશ્વિક મહત્તમ છે એ સૌથી મોટું મૂલ્ય જ હોય ગ્લોબલ બધાયમાંથી. દાખલા તરીકે તમારા ક્લાસની વાત કરતા હોય આપણે જે તે સ્થાન આગળ કે ભાઈ આ ક્લાસમાં 3 ક્લાસ હોય, 12A, 12B અને 12C 3 ક્લાસ હોય તો 3 ક્લાસમાં મેં એમ કીધું કે ભાઈ આ ક્લાસમાં 50 માર્ક્સની ટેસ્ટમાંથી મહત્તમ માર્ક્સ કેટલા છે તો કે 48 અહીંયા છે. પછી બીજા ક્લાસમાં પૂછ્યું કે તમારે કેટલા છે તો કે ભાઈ અહીંયા છે 49 છે. અને ત્રીજા ક્લાસમાં પૂછ્યું હોય તો એ કે મારા 45 મહત્તમ છે. ઓકે, તો એ ત્રણેય છે એ ત્રણેય ક્લાસના મહત્તમ છે, એમ ત્રણેય ક્લાસના ન્યૂનતમ. ઓકે, હવે મહત્તમ ન્યૂનતમમાંથી સૌથી મહત્તમ પછી ત્રણેય ક્લાસની જ્યારે કમ્પેરિઝન આખી કરવામાં આવે તો ભાઈ બધાયમાં મહત્તમ કોણ છે, બધાય આખા 12માં ત્રણેય ક્લાસમાં થઈને તો કે 49 માર્ક્સ છે એ સૌથી વધારે છે. તો એ ગ્લોબલ થઈ ગયું બધાયમાંથી. પણ પર્ટિક્યુલર એક ક્લાસની વાત થતી હોય તો એ જે તે સ્થાન આગળના વાત થઈ છે એટલે એ ક્લાસની અંદર એનું મૂલ્ય મહત્તમ. એટલે અહીંયા આગળ એનું મૂલ્ય જે તે સ્થાન આગળ મહત્તમ છે, અહીંયા આગળ ન્યૂનતમ છે. તો જે તે સ્થાન આગળના મહત્તમ ન્યૂનતમ ઘણી વખત એવું બની શકે કે ભાઈ આ ક્લાસનું છે એ ન્યૂનતમ છે એ મૂલ્ય કેટલું છે તો કે 35 છે અને ઓલા ક્લાસનું કદાચ બીજા કોઈ ક્લાસનું મહત્તમ મૂલ્ય છે એ 30 જ હોય.
તો બે વચ્ચે કમ્પેરિઝન તમે જુઓ કે આનું ન્યૂનતમ 35 છે અને ઓનું મહત્તમ 30 છે, કે મેક્સિમમ માર્ક એક ક્લાસની અંદર 30 જ આવ્યા છે અને આના ઓછામાં ઓછા એક ક્લાસની અંદર માર્ક્સ છે 35 જ આવ્યા છે. તો ઓના મહત્તમ કરતાં આનું ન્યૂનતમ વધારે છે, એટલે એની વચ્ચે કોઈ કમ્પેરિઝન કરવાની. મહત્તમ એની જે તે સ્થાન આગળ એનું મૂલ્ય કેવું છે એના ઉપર ડિપેન્ડ રહેશે. તમારે એના મહત્તમ સ્થાનિક મહત્તમ ન્યૂનતમના મૂલ્યો વચ્ચે કે આના કરતાં મોટું જોવું જોઈએ કે આના કરતાં નાનું જોવું જોઈએ એવી કોઈ કમ્પેરિઝન નથી કરવાની. ઓકે, તો આ રીતે આપણે જોયું. તો અહીંયા આપણે લખીએ કે બિંદુ A, C અને E સ્થાનીય મહત્તમ મૂલ્યો ધરાવે છે તથા બિંદુઓ B અને D આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. ઓકે, તો આ થઈ આપણા સ્થાનીય મહત્તમ ન્યૂનતમની વાત. ઓકે, જે તે સ્થાન આગળ મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મળે છે એને સ્થાનિક મહત્તમ ન્યૂનતમ લોકલ મિનિમમ મેક્સિમમ કહેવાય. ઓકે, આખા અંતરાલે આપેલું આખું જે પ્રદેશ છે એના ઉપર વાત કરતા હોય ને એમાંના કોઈ બિંદુ માટે આપણે કહેતા હોઈએ કે ભાઈ આ આખા પ્રદેશમાં સૌથી મોટું મૂલ્ય આ છે તો એ વૈશ્વિક થઈ ગયું. ઓકે, અને સૌથી નાનું આ છે તો એ વૈશ્વિક ન્યૂનતમ થઈ ગયું. ઓકે, પણ વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ માટે તમને આપેલો અંતરાલ છે એ સૌરૃત અંતરાલ જોઈશે, એ આગળ આપણે વાત કરશું ફર્ધરમાં. ઓકે, તો આ આખી વ્યાખ્યા સ્થાનિક મહત્તમ અને સ્થાનિક ન્યૂનતમની આખી વ્યાખ્યા છે એ નોટ ડાઉન કરી લ્યો. ઓકે, થોડુંક આપણે લખાણ આવશે પણ એક એક મુદ્દો છે એ થોડોક થિયોરેટિકલ છે. વ્યાખ્યા તમારે પાકી નથી કરવાની પણ સમજવું પડશે મિત્રો. જેટલું તમે વ્યાખ્યાને પચાવી અને સમજશો એટલો જ તમને દાખલાની અંદર ફાયદો થશે મિત્રો. એટલે વ્યાખ્યાઓ છે ઘણી વખત છે એ વ્યાખ્યાઓ કોઈ કરાવે નહીં, સીધી એની રીત કરાવે અને દાખલા સ્ટાર્ટ કરી દેવામાં આવે તો કાંઈ વાંધો ન આવે, રીત ઉપર જ દાખલા થવાના છે. પણ તમે થોડુંક આ વસ્તુ શું છે, કેવા શું માગે છે, આવી બધી આકૃતિઓ આપણી ટેક્સ્ટની અંદર આવે છે એ શું છે એ સમજીએ તો આપણને એકચ્યુઅલ અંદાજો આવે કે વસ્તુ શું છે. ઓકે, તો આ નોટ ડાઉન કરો, પછી આગળ આપણે વાત કરીએ બીજી. ચાલો મિત્રો, હવે એક આપણે વ્યાપક પરિણામની વાત કરી લઈ કે જો વિધેય f એ સૌરૃત અંતરાલ પર સતત હોય તો તેને તેના પ્રદેશમાં મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હોય જ. ઓકે, કારણ કે સૌરૃત અંતરાલ આપેલો હોય એટલે છેડાના બિંદુઓ તો આવવાના જ છે. હવે છેડાના બિંદુઓ આવે એટલે છેડાના બિંદુઓ આગળની કિંમત હોય મળે આપણને, તો એ કાં તો મહત્તમ હોય, બે બિંદુ માનો કે આમ હોય તો એ બિંદુ આગળ બે બિંદુ એક જ સરખી જગ્યાએ આવતા હોય તો એ બે બિંદુ આગળ મહત્તમ છે એવું કહી શકીએ, અથવા તો નીચે આવતા હોય તો ન્યૂનતમ છે એવું કહી શકીએ, અથવા તો એક નાનું ને એક ઉપર ને એક નીચે આવતું હોય તો મહત્તમ અને ન્યૂનતમ બે મળી શકે આપણને. પણ તમને સૌરૃત અંતરાલ આપેલો હોય તો આ વસ્તુ પોસિબલ છે. વિવૃત અંતરાલ હોય તો આપણે એના ઉપર કહી શકીએ નહીં મહત્તમ મળે કે ન મળે, કારણ કે વિવૃત અંતરાલમાં છેડાના બિંદુઓ નીકળી જતા હોય તો એના પછીનું તરત આવતું આ બાજુનું તરત આવતું બિંદુ કયું થશે એ આપણે નાનામાં નાનું મૂલ્ય એનું કેટલું થઈ શકશે એ કહી શકીએ નહીં. એટલે સૌરૃત અંતરાલ હશે તો તમને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હંમેશા મળે જ. ઓકે, મહત્તમ કે ન્યૂનતમ. હવે આપણે એના પછી જોઈએ છીએ ફરમાનું પ્રમેય. ઓકે, ફરમાટ્સ થિયરમ. તો ફરમાએ શું કીધું કે ધારો કે એફ એ મેથેમેટિશિયનનું નામ છે, આમ તો ફરમા પોતે વકીલ હતા, ફ્રેન્ચ વકીલ, પણ એને મેથ્સની અંદર ઇન્ટરેસ્ટ હોવાથી એણે ઘણા પ્રમેયો આપ્યા છે. એમાંનું એક આપણે અહીંયા ભણીએ કે વિધેય એફ એ I બરાબર વિવૃત અંતરાલ AB પર વ્યાખ્યાયિત વિધેય છે તથા C એવો કોઈક છે કે જે આ અંતરાલનો ઘટક છે. તો જો વિધેય f ને x બરાબર c આગળ સ્થાની મહત્તમ કે સ્થાની ન્યૂનતમ મૂલ્ય હોય, જો કોઈ બિંદુ આગળ વિધેયને સ્થાનીય મહત્તમ કે સ્થાની ન્યૂનતમ મૂલ્ય હોય, મતલબ કે એ બિંદુ ટોચ ઉપર હોય કે એ બિંદુ ખાડામાં હોય, તો એ બિંદુ આગળ એના વિકલિતનું મૂલ્ય શૂન્ય થાય, અથવા તો f એ x બરાબર c આગળ વિકલનીય ન હોય, અથવા તો એ વિધેય છે એ બિંદુ આગળ વિકલનીય ન હોય એવું બને, અથવા તો એના વિકલિતનું મૂલ્ય હંમેશા શૂન્ય થાય. તો આપણને ખબર છે કે ભાઈ આ રીતે શૃંગ અને ગર્ત આવતા હોય, અહીંયા છે એ મૂલ્ય મળે છે ને અહીંયા છે એ મૂલ્ય મળે. હવે અહીંયા આગળનો સ્પર્શક દોરીએ, જો ખાડા અને ટોચમાં બિંદુ આવતું હોય તો અહીંયા આગળ તમે સ્પર્શક દોરો
એટલે ઈ સ્પર્શક હંમેશા કેવો થાય? સમક્ષિતિજ થાય. સમક્ષિતિજ રેખાનો ઢાળ કેવો હોય? શૂન્ય હોય. તો f ડેશ ઓફ c બરાબર શૂન્ય થાય. એટલે જે બિંદુ આગળ તમને સ્થાની મહત્તમ કે સ્થાનીય, અહીંયા સ્થાની મહત્તમ અને અહીંયા સ્થાનીય ન્યૂનતમ, તો અહીંયા આગળ તમે સ્પર્શક દોરો ને એટલે એ સ્પર્શક કેવો આવે? સમક્ષિતિજ. ને સમક્ષિતિજ રેખાનો ઢાળ હંમેશા શૂન્ય હોય. ઢાળ એટલે f ડેશ ઓફ x વિધેયનો વિકલિત ઈ ઢાળ બતાવે છે. એનો મતલબ કે ઈ બિંદુ આગળ f ડેશ ઓફ c નું મૂલ્ય હંમેશા શૂન્ય જ હોય. હંમેશા આવ્યું ખ્યાલ મિત્રો? તો આ રીતે, અથવા તો ઘણી વખત છે એ આ પ્રમાણે આવતા હોય વક્ર. તો અહીંયા આગળ દોરેલો સ્પર્શક છે એ શિરોલંબ સ્પર્શક, તો શિરોલંબ રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત થાય. તો એવા કિસ્સાની અંદર સી આગળ વિકલની ન હોય એવું પણ બની શકે. અથવા તો આવા પ્રમાણમાં વિધેય લઈએ આપણે. આવું ગ્રાફ હોય તો એને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે પણ 0 આગળ છે એ વિકલનીય થશે નહીં. ઓકે, 0 આગળ વિકલનીય થશે નહીં. ઓકે, તો આ પ્રમાણે કાં તો એ વિધેયને સ્થાની મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળતા હોય તો એ બિંદુ આગળ એના વિકલિતનું મૂલ્ય શૂન્ય હોય, અથવા તો એ બિંદુ આગળ એ વિધેય વિકલનીય હોતું નથી. ઓકે, હવે એક નોંધ લખી લઈએ આપણે. ઉપરનું જે ફરમાનું પ્રમેય છે એને આ સંગત આ નોંધ છે કે ફરમાનું પ્રમેય છે એ ઉલટું સત્ય નથી. મતલબ કે ઉપરોક્ત પ્રમેયનું પ્રતીપ એનું ઉલટું વિધાન સત્ય નથી કે આ બે વસ્તુ થાય તો મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે જ એ જરૂરી નથી. ઓકે, એટલે કે ઉપરોક્ત વિધેયનું પ્રતીપ સત્ય નથી. એટલે કે કોઈ બિંદુ આગળ f ડેશ ઓફ c બરાબર 0 હોય તો તે બિંદુ આગળ સ્થાની મહત્તમ કે ન્યૂનતમ હોય તે જરૂરી નથી. જે બિંદુ આગળ f ડેશ ઓફ c 0 થાય પરંતુ તે બિંદુ આગળ સ્થાની મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે તો આવા બિંદુને નતિ બિંદુ કહેવાય. પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન મતલબ કે નતિ બિંદુ એટલે કે ન તો મહત્તમ મળે છે કે ન તો ન્યૂનતમ, એટલે એવા બિંદુને નતિ બિંદુ કહેવાય. જો અહીં તમે આકૃતિમાં સમજશો તો આ y બરાબર f ઓફ x એટલે કે x ક્યુબનો આલેખ દોર્યો છે. f ઓફ x બરાબર x ક્યુબ છે વિધેય. એક્સ ક્યુબનો આલેખ આપણને ખબર છે કે આ રીતે પહેલા અને ત્રીજા ચરણમાંથી ઉગમ બિંદુમાંથી પસાર થતો આલેખ મળશે આપણને. હવે અહીંયા તમે જોશો કે આનું વિકલન કરો તમે, f ડેશ ઓફ x બરાબર શું આવશે? તો કે 3x વર્ગ. હવે એમાં x બરાબર 0 મૂકો, f ડેશ ઓફ 0 મૂકશો તો f ડેશ ઓફ 0 બરાબર 3x વર્ગ છે, એટલે x ની જગ્યાએ 0 મૂકશો તો અહીંયા 0 થશે ને. એનો મતલબ કે f ડેશ ઓફ 0 બરાબર 0 આમાં મળ્યું છે આપણને, પણ એ મતલબ કે એના વિકલિતનું મૂલ્ય શૂન્ય મળ્યું છે. પણ અહીંયા 0 આગળનું બિંદુ તમે જોશો તો અહીંયા મહત્તમ કે ન્યૂનતમ બેમાંથી એકય નથી મળતું, કારણ કે ઉપર ગ્રાફ ઇન્ફાઇનાઇટ તરફ જાય છે, નીચે ગ્રાફ ઇન્ફાઇનાઇટ તરફ જાય. તો આ 0 આગળનું બિંદુ છે એ કેવી રીતે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય આપણને આપી શકે? ઓકે, એનું મહત્તમ તો હજુ ક્યાંક આગળ ઉપર પડ્યું છે. અથવા તો તમે અહીંથી આમ સ્ટોપ કરી દો, અહીંથી આમ એને થોડા ભાગ પૂરતું જ રાખો કે આમ અનંત સુધી ન લંબાવો, એક અહીંયા ને એક અહીંયા. તો અહીંયા આગળ શૂન્ય થાય છે એમ અહીંયા બિંદુ આગળ એનું મહત્તમ ને અહીંયા ન્યૂનતમ મળી શકે આપણને. પણ અત્યારે છે એ આનામાં અનંત સુધી જાય તો મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે નહીં. તો 0 આગળ છે એ એના વિકલિતનું મૂલ્ય શૂન્ય થાય છે, પણ 0 આગળ એને સ્થાની મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય છે નહીં. તો અહીંયા 0 બિંદુ છે, આ ઉગમ બિંદુ 0 0 આ છે એ નતિ બિંદુ થયું કહેવાય આ કિસ્સામાં. ન તો મહત્તમ ન તો ન્યૂનતમ, તો આવા બિંદુને નતિ બિંદુ કહેવામાં આવે છે. તો નોંધી લ્યો એક વખત, પછી આપણે આગળની વાત કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે આગળ એમાં નિર્ણાયક બિંદુઓ કે નિર્ણાયક સંખ્યાઓ મતલબ ક્રિટિકલ પોઈન્ટ્સ કે જે બિંદુ આગળ પીક ધારણ કરે છે અથવા તો ખાડાની અંદર ગર્ત ધારણ કરે છે, મતલબ ટોચમાં છે કે ખાડામાં છે, એ બિંદુ મેળવવા એટલે કે એના ક્રિટિકલ પોઈન્ટ મેળવવા. તો આપણને છે એ ક્રિટિકલ પોઈન્ટ કેવી રીતે મળી શકે? કયા બિંદુને આપણે ક્રિટિકલ પોઈન્ટ કહેશું? એના નિર્ણાયક બિંદુઓ કોને કહેશું? કે જે બિંદુઓ આગળ એનું મૂલ્ય સ્થાની મહત્તમ છે કે સ્થાની ન્યૂનતમ છે, એનો નિર્ણય જે બિંદુઓ આગળ લેવાનો છે એવા બિંદુઓને નિર્ણાયક બિંદુઓ અથવા તો નિર્ણાયક સંખ્યાઓ કહેવામાં આવે છે. તો કોને કહેવાય મિત્રો? તો કે જે વિધેયના પ્રદેશની અંદર આવતી કોઈ સંખ્યા c હોય તો એ સંખ્યા c માટે એ વિધેયના વિકલિતનું મૂલ્ય જો શૂન્ય થતું હોય, f ડેશ ઓફ c બરાબર 0 થતું હોય, અથવા તો x બરાબર c આગળ વિધેય f ના વિકલિતનું અસ્તિત્વ ન હોય, ઓકે, એનો વિકલિત અસ્તિત્વ ધરાવતો ન હોય, તો આવા બિંદુઓ છે એને વિધેય f ના નિર્ણાયક બિંદુઓ કહેવાય. જોઈએ આપણે વ્યાખ્યા
અને પછી એક ઉદાહરણ દ્વારા સમજીએ. વ્યાખ્યા. નિર્ણાયક બિંદુઓ ક્રિટિકલ પોઈન્ટ્સ. વિધેય f ના પ્રદેશમાં આવેલ જે સંખ્યા c માટે f' ઓફ c બરાબર 0 અથવા f એ x બરાબર c આગળ વિકલનીય ન હોય, ઓકે, એનો વિકલિત અસ્તિત્વ ન ધરાવતો હોવો જોઈએ. ન હોય તે સંખ્યા c ને વિધેય f ની નિર્ણાયક સંખ્યા અથવા તો એને નિર્ણાયક બિંદુ કહેવાય. દાખલા તરીકે એક ઉદાહરણથી આપણે સમજીએ એટલે આપણને વ્યવસ્થિત ક્લિયર થાય આ વસ્તુ. તો અહીંયા થોડુંક કેલ્ક્યુલેટિવ હતું એટલે મેં પહેલેથી જ ગણીને રાખી દીધું છે, વિકલન ખાલી કર્યું છે, બીજું કંઈ છે નહીં એની અંદર. f ઓફ x બરાબર x⁻² ઇન્ટુ 6 - x ની 1/3 જ્યાં અંતરાલ આપ્યો છે x ઇઝ બિલોંગ્સ ટુ સૌરુત અંતરાલ 0-6 માટે નિર્ણાયક સંખ્યાઓ શોધો. તો f ઓફ x બરાબર x⁻² ઇન્ટુ 6 - x ની 1/3 ઘાત છે. તો અહીંયા આપણી સામે બે પદ ગુણાકારમાં છે એટલે એનું વિકલન કરશું એટલે ગુણાકારનો કાર્ય નિયમ વાપરવો પડશે. પહેલું એમનેમ બીજાનું વિકલન કરશું એટલે ઘાત આગળ આવશે ને ઘાતમાંથી એક બાદ કરશું એટલે છેદને અંશમાંથી બાદ કરો તો 1 - 3 ઇઝ -2/3 અને 6 - x નું વિકલન થશે -1. જો આ ન ભૂલાઈ જવું જોઈએ, 6 - x નું કરવાનું ન ભૂલાઈ જવું જોઈએ. પછી બીજું એમનેમ રાખીએ અને પહેલાનું વિકલન એટલે ઘાત 2/3 આગળ આવશે અને 2 માંથી 3 બાદ કરીએ એટલે -1/3. હવે જે ઋણ ઘાત છે એને આપણે છેદમાં લઈ જઈએ, છેદમાં 3 છે અને આ ઋણ ઘાત છે એને ધન બનાવીએ તો 6 - x ની 2/3 ઘાત થશે અને અંશમાં આ માઇનસ અને x ની 2/3 ઘાત વધશે વત્તા અહીંયા 2 ઇન્ટુ 6 - x ની 1/3 ના -1/3 ઘાત છે અને છેદમાં 3 છે. તો બેયના છેદમાં 3 તો છે જ. હવે લસા લેવાનો છે એટલે x ની 1/3 અહીંયા ગુણાઈ જશે અને 6 - x ની 2/3 છે એને આપણે અહીંયા ગુણી દેશું. તો x ની 1/3 ઘાત અહીંયા ગુણશું તો આધાર સરખો થાય તો ઘાતનો સરવાળો થાય એટલે 2/3 વત્તા 1/3 એટલે 3/3 એટલે 1 થઈ ગયું ઘાત. એટલે x ની ઘાત 1 થઈ જશે એટલે અહીંયા ખાલી -x વધશે. પછી એ જ રીતે આ 6 - x અહીંયા ગુણાશે એટલે એની 1/3 આધાર સરખો છે તો ઘાતનો સરવાળો થાય એટલે 1/3 + 2/3 3/3 મતલબ એ ઘાત 1 થઈ જશે એટલે ત્યાં પણ 6 - x એના ગુણકમાં અહીંયા 2 છે એ 2 એમનેમ રહેશે. બેયના છેદમાં 3 તો હતા જ એટલે એના વડે કંઈ ગુણવાની જરૂર નથી. ઓકે, તો આ આપણું લસા લઈ લીધો. હવે આ છે 2 એને અંદર ગુણી એટલે 6 દુ 12 થશે, -2x થશે અને બાકી બધું એમનેમ રાખ્યું છે. તો આ 12 - x ને -2x એટલે -3x, બેયમાંથી 3 કોમન કાઢી લઈએ એટલે 4 - x 3 કેન્સલ થઈ જાય. છેલ્લું સાદુરૂપ આપણને આવું મળ્યું છે. હવે આ f' છે એ x ની કઈ કિંમત માટે શૂન્ય થાય છે અને કઈ કિંમત માટે એનું અસ્તિત્વ નથી રહેતું એ આપણે કહેવાનું. તો અંશમાં જે પદ આવતું હોય એના માટે અંશ છે એ શૂન્ય, આખું પદ શૂન્ય થઈ શકે. એટલે x બરાબર જો હું 4 મૂકું તો અંશ શૂન્ય થાય એટલે કે f' નું મૂલ્ય શૂન્ય થાય એટલે x બરાબર 4 માટે આ શૂન્ય થશે. x બરાબર 4 માટે f' બરાબર 0 થાય અને છેદમાં જે પદ આપ્યા છે એનું બીજ છે એ મૂકીએ આપણે તો છેદ 0 થાય તો અવ્યાખ્યાયિત થાય. અવ્યાખ્યાયિત મતલબ અસ્તિત્વ નથી એનું. એટલે x બરાબર 0 અહીં મૂકશો તો છેદ 0 થઈ જાય એટલે x બરાબર 0 અને 6 - x નું બીજ થશે 6 એટલે અહીં 6 મૂકીએ તો પણ છેદ 0 થાય. એટલે x બરાબર 0 અને x બરાબર 6 માટે f' નું અસ્તિત્વ મળતું નથી આપણને. એનો મતલબ કે 0, 4 અને 6 આ ત્રણેય છે એ આપેલા અંતરાલને બિલોંગ્સ ટુ છે. જો પ્રદેશનો જ ઘટક હોવો જોઈએ, જે આપણને પ્રદેશ આપ્યો છે એનો ઘટક હોવો જોઈએ ક્રિટિકલ પોઈન્ટ. એની બહારનું બિંદુ હોય તો નથી લેવાનું આપણે. ઓકે, એટલે 0, 4, 6 આ ત્રણેય છે એ નિર્ણાયક સંખ્યાઓ થઈ કહેવાય. એ ત્રણેય બિંદુઓ આગળ પછી આપણે આગળ જ્યારે સ્થાની મહત્તમ સ્થાની ન્યૂનતમ મેળવવાના થશે પણ સૌરુત અંતરાલ આપ્યો આપણે જ્યારે સ્થાની મહત્તમ ને સ્થાની ન્યૂનતમ મેળવવાના હોય એ વિવૃત અંતરાલની અંદર મેળવવાના હોય છે. એટલે વિવૃત અંતરાલમાં જોવા જાવ તો 0 અને 6 પછી ન આવે એટલે ખાલી 4 આગળ જ તમારે મેળવવાનું રહેતું હોય છે. તો વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ હોય તો 0 અને 6 પણ સમાવેશ એનો છેડાના બિંદુઓ પણ એમાં લેવામાં આવે. ઓકે, તો આ રીતે આપણે નિર્ણાયક સંખ્યાઓ મેળવવાની હોય છે. તો મિત્રો નિર્ણાયક સંખ્યાની વ્યાખ્યા લખી લ્યો અને આ એક ઉદાહરણ આપણે આપ્યું છે નોટ ડાઉન કરી લ્યો પછી આગળ આપણે કરીએ. ચાલો મિત્રો, હવે એના પછી સ્થાની મહત્તમ અને સ્થાની ન્યૂનતમ મૂલ્ય કોઈ પણ આપેલા નિર્ણાયક બિંદુ આગળ આપણે જે નિર્ણાયક બિંદુ નક્કી કરીએ એ નિર્ણાયક બિંદુ આગળ આપેલા વિધેયને સ્થાની મહત્તમ મૂલ્ય મળશે કે સ્થાની ન્યૂનતમ મૂલ્ય મળશે એ નક્કી કરવું પડે આપણે. એ નક્કી કરવા માટેની કસોટીઓ છે એ પ્રથમ વિકલિત કસોટી અને દ્વિતીય વિકલિત કસોટી છે. એમાંની પહેલી કસોટી આપણે પ્રથમ વિકલિત કસોટીની વાત
કરીએ. જો સ્થાની મહત્તમ મૂલ્ય અને સ્થાની ન્યૂનતમ મૂલ્ય નક્કી કરવા માટેની આ બે કસોટીઓ છે. પ્રથમ વિકલિત કસોટી, જેમાં પ્રથમ વિકલનનો ઉપયોગ થાય છે, એની મદદથી નક્કી કરવામાં આવે છે એટલે એને પ્રથમ વિકલિત કસોટી કહેવાય છે. જ્યારે દ્વિતીય વિકલિત કસોટીની અંદર છે એ દ્વિતીય વિકલનની મદદથી નક્કી કરવામાં આવે છે એટલે એને દ્વિતીય વિકલિત કસોટી કહેવામાં આવે છે. તો અહીંયા પ્રમેય 3 ના સ્વરૂપમાં આપણને પ્રથમ વિકલિત કસોટી આપી છે. થોડુંક આમ લેન્ધી લખાણ વાઇઝ છે એટલે મેં પહેલેથી જ લખી રાખ્યું છે કે જેથી કરીને તમને સમજાવવાનું જ રહે, પછી તમે નોટ ડાઉન કરી લેજો. ધારો કે એફ એ આઈ જ્યાં વિવૃત અંતરાલ એ બી છે, એ વિવૃત અંતરાલ એ બી પર વ્યાખ્યાયિત વિધેય છે. એફ છે એ વિવૃત અંતરાલ એ બી ઉપર વ્યાખ્યાયિત હોય એવું વિધેય છે એક. C belongs to I. C છે એ આ વિવૃત અંતરાલનો ઘટક છે. જો વિવૃત અંતરાલનો ઘટક લેવાનો છે, C છે એ આપેલા અંતરાલના વિવૃત અંતરાલનો ઘટક હોવો જોઈએ. એ નિર્ણાયક સંખ્યા છે. C છે એ નિર્ણાયક સંખ્યા છે. આપણે નિર્ણાયક સંખ્યા મેળવી લીધી હોય પછી આ કામ કરવાનું છે. અને f એ x બરાબર c આગળ સતત હોય. એનો મતલબ કે f છે વિધેય છે ઈ બિંદુ C આગળ સળંગ આલેખ ધરાવે છે, ક્યાંયથી બ્રેક થતો નથી, વચ્ચેથી ગ્રાફ તૂટતો નથી. જે તમને અંતરાલ આપ્યો છે C બિંદુથી આગળના ભાગથી સ્ટાર્ટ થઈને C પછીના ભાગ સુધી આલેખ સળંગ સતત હોવું એટલે એનો આલેખ સળંગ દોરી શકાય છે. તો આવો વિધેય છે, સતત છે એવું. હવે પેલું કે x બરાબર c આગળ f' ના મૂલ્ય ધનમાંથી ઋણ થાય છે, પ્લસમાંથી માઇનસ થાય છે. ઓકે, f' એટલે કે ઈ બિંદુઓ x બરાબર c આગળના c છે એની આગળના f' ના મૂલ્ય છે એ ધનમાંથી ઋણ થાય છે. મતલબ કે એનો સ્પર્શક છે એ ધનમાંથી ઋણ, એનો મતલબ કે લઘુકોણમાંથી ગુરુકોણ બનાવે છે. તો આપણે કહી શકીએ કે ઈ બિંદુ આગળ સ્થાની મહત્તમ મૂલ્ય મળે. એટલે કે કોઈ ધન સંખ્યા h માટે જો c - h થી c + h સબસેટ I છે આપેલો અંતરાલ છે, તમે જે બિંદુ લ્યો એમાં h છે એ ખૂબ જ નાની સંખ્યા છે, ખૂબ જ નાની ધન સંખ્યા છે. h નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે આપણે લેતા હોઈએ છીએ સામાન્ય રીતે. તો c - h, c માંથી h બાદ કરો અને c માં h ઉમેરી દો. અત્યારે તમને આપેલો દાખલા તરીકે આ અંતરાલ આખો છે તો એમાં અહીંયા બિંદુ આપણને c બિંદુ અહીંયા મળ્યું છે, આ c છે. તો એમાં એક નાની સંખ્યા h છે એ બાદ કરશો એટલે અહીંયા c - h અને એક સંખ્યા ઉમેરશો એટલે એક અહીંયા અંતરાલ તમને c + h મળશે. એટલે c - h અને c + h નો એક નાનો અંતરાલ મળશે. હવે આ અંતરાલમાં શું કરવાનું છે તમારે? તો કે આ બધા બિંદુ આગળ તમે સ્પર્શક દોરશો તો અહીંયા આગળનો સ્પર્શક છે એ આ તરફ ઢળશે. હવે આ તરફ આમ ઢળશે સ્પર્શક, એનો મતલબ એવો થયો કે x અક્ષની ધન દિશા સાથે અહીં લઘુકોણ બનાવશે. હવે લઘુકોણ બનાવે એટલે એનો ઢાળ છે એ કેવો થાય? ધન થાય. લઘુકોણ f' એટલે વક્રના સ્પર્શકનો ઢાળ જ થયો. તો આ આગળના c ની આગળના c - h થી c સુધી, c - h થી c સુધીમાં આ ગાળાની અંદર પેલા અડધા ગાળાની અંદર f' નું મૂલ્ય ધન રહેતું હોય. મતલબ કે પેલા અડધા ગાળામાં સ્પર્શક છે એ આ રીતે x અક્ષની ધન દિશા સાથે છે એ કેવો લઘુકોણ ખૂણો બનાવતો હોય, મતલબ આ તરફ સ્પર્શક ઢળતો હોય. પછી c થી c + h નો ગાળો, એટલે કે c થી લઈ અને c + h આ ગાળામાં છે એ સ્પર્શક આ તરફ ઢળશે. મતલબ અહીંયા પ્લસ ઢાળ થશે અને અહીંયા માઇનસ ઢાળ થશે, પ્લસ માંથી માઇનસ. હવે આમ જશે એટલે x અક્ષની ધન દિશા સાથે આગળ જતા ગુરુકોણ બનાવશે. ગુરુકોણ બનાવે તો આપણે ખબર છે કે tan જો થીટા ગુરુકોણ હોય તો tan નું મૂલ્ય છે એ ઋણ આવે, મતલબ એનો ઢાળ ઋણ આવે. ઢાળ એટલે f', તો f' છે એ ઋણ થયું. મતલબ પ્લસ માંથી માઇનસ, પેલા અડધા ગાળામાં સ્પર્શક આમ થતો હોય, પછી તમારું જે બિંદુ જે c છે ત્યાં આગળનો સ્પર્શક આવે ને ત્યારે શું થઈ જાય? ત્યાં આગળ સ્પર્શક છે એ સમક્ષિતિજ બને. આ સમક્ષિતિજ f' c બરાબર 0 થશે, કારણ કે એ સમક્ષિતિજ સ્પર્શક થાય ને સમક્ષિતિજ સ્પર્શકનો ઢાળ છે એ કેવો હોય? તો કે 0 હોય. ઓકે, એટલે સમક્ષિતિજ સ્પર્શકનો ઢાળ 0 એટલે ધનમાંથી ઋણ ઢાળ થાય છે અને જે આપણું ક્રિટિકલ પોઈન્ટ છે ત્યાં ઢાળ 0 થાય છે. એનો મતલબ કે ઈ જ બિંદુ ટોચ ઉપર આવેલું છે. આમથી તમે આમ જાઓ તો ધનમાંથી
પેલા છે એ સ્પર્શક રેખા આમ હોય, પછી આમ સમક્ષિતિજ થાય ને પછી આમ ઢળે, એનો મતલબ કે આમ ટોચ બનાવે છે. ટોચ બનાવે તો એ ઉપરનું બિંદુ છે એ શું થવાનું છે તો કે એ હાઈટ ઉપર આવવાનું છે, મતલબ કે એ બિંદુ આગળ આપણને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળવાનું છે મિત્રો. એટલે પ્લસમાંથી જો માઇનસ સી માઇનસ એચ થી સી ના ગાળામાં એફ ડેશ એક્સ નું મૂલ્ય ધન મળતું હોય અને સી થી સી પ્લસ એચ ના ગાળામાં એફ ડેશ એક્સ નું મૂલ્ય જો ઋણ મળતું હોય તો x બરાબર c આગળ વિધેયને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે એમ કહેવાય. ઓકે, આ નક્કી થયું છે, મહત્તમ મૂલ્ય નથી મળતું આપણને. ઓકે, મહત્તમ મૂલ્ય તો ઈ c ની કિંમત વિધેયમાં મૂકી અને વિધેય જે કિંમત આપશે ઈ એની મહત્તમ કિંમત, સ્થાનીય મહત્તમ કિંમત થશે. એટલે પ્લસ માંથી માઇનસ થાય તો સ્થાનીય મહત્તમ. ઓકે, આ સ્થાનીય મહત્તમની આકૃતિ છે. ઓકે, હવે એ જ રીતે આપણે સ્થાનીય ન્યૂનતમ ક્યાં મળે છે તો કે જો x બરાબર c આગળ f ડેશ x ના મૂલ્ય ઋણમાંથી ધન થતા હોય, એનો મતલબ છે કે પેલા છે એ સ્પર્શક આમ હોય અડધા c માઇનસ એચ થી c ના ગાળામાં આ તરફ ઢળતો હોય સ્પર્શક, પછી ફ્લેટ થાય મતલબ કે સમક્ષિતિજ થાય, પછી આ તરફ ઢળે એટલે ઋણમાંથી એનો ઢાળ ધન બને છે. ઋણમાંથી શૂન્ય થાય ને શૂન્યમાંથી ધન થાય છે. એટલે x બરાબર c આગળ f ડેશ x ના મૂલ્ય ઋણમાંથી ધન બને છે, ઋણમાંથી ધન બને છે. એટલે કે કોઈ h ગ્રેટર ધેન 0 માટે આપણે અંતરાલ બનાવીએ c માઇનસ h થી c પ્લસ h સબસેટ i હોય એવો અંતરાલ બને, તથા c માઇનસ h થી c એટલે અહીંયા આપણે લઈ તો આ બિંદુ આપણું c છે, આ અને આ બાજુ બિંદુ લેશું આપણે જે c માઇનસ h છે અને આ બાજુ આવશે ઈ c પ્લસ h થશે. તો અહીંયા આગળ તમે સ્પર્શક દોરશો આગળના બધા જ બિંદુ આગળ તો એ સ્પર્શક છે x અક્ષની ધન દિશા સાથે ઋણ ઢાળ આપશે. ઓકે, મતલબ x અક્ષની ધન દિશા સાથે છે એ ગુરુકોણ બનાવશે, ગુરુકોણ બનાવશે એટલે એનો ઢાળ છે એ ઋણ મળશે. એટલે આ માઇનસ પછી અહીંયા c આગળ છે એ સ્પર્શક છે f ડેશ ઓફ c છે એ 0 થશે અને પછીના ગાળામાં છે એટલે કે c થી c પ્લસ h ના ગાળામાં છે એ x અક્ષની ધન દિશા સાથે લઘુકોણ બનાવશે. મતલબ કે ગુરુકોણ, ફ્લેટ અને લઘુકોણ મતલબ આમ થાય છે. ઓકે, આમ થાય મતલબ નીચે ગર્ત આવે એટલે કે ખાડો બને. ખાડો બને તો એ ખાડાનું બિંદુ આવશે એ શું આવે તો કે સ્થાનીય, એ બિંદુ આગળ વિધેયને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે એવું નક્કી થાય. એટલે માઇનસ માંથી પ્લસ થાય, c માઇનસ h થી c ના ગાળામાં f ડેશ x લેસ ધેન 0 હોય એટલે કે ઋણ હોય અને c થી c પ્લસ h ના ગાળામાં f ડેશ x છે એ ધન હોય એટલે માઇનસ માંથી જો પ્લસ થતું હોય તો x બરાબર c આગળ કેવું મૂલ્ય મળે તો કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે આપણને. પણ એવું ન થાય એટલે કે f ડેશ x છે એ નિશાની ન બદલે એટલે કે ધનમાંથી ઋણ કે ઋણમાંથી ધન ન થાય તો f એ મતલબ એવું ક્યારે બની શકે ધનમાંથી ઋણ ન થાય કે ઋણમાંથી ધન ન થાય, મતલબ ગ્રાફ છે આમ ટર્ન ન લે, એકદમ સડસડાટ ઉપર જાય કે સડસડાટ નીચે આવતો હોય, મતલબ વિધેય સતત વધતું વિધેય હોય કે સતત ઘટતું વિધેય હોય, ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું વિધેય હોય તો આવું વિધેય છે એ તમને સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય આપી શકે નહીં. તો એના માટે આવું વિધેયને સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે અને આવા બિંદુ જે મળે એને આપણે નતિ બિંદુ કહીએ છીએ. ન તો મહત્તમ ન તો ન્યૂનતમ મૂલ્ય મળે છે જે બિંદુ આગળ એને આપણે નતિ બિંદુ, પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન થી ઓળખીએ છીએ આપણે. ઓકે, એટલે સતત વધતા મતલબ કે ચુસ્ત વધતા અને ચુસ્ત ઘટતા વિધેયો છે એ નતિ બિંદુઓ આપણને આપતા હોય છે. દાખલો આવશે એટલે તમને ખ્યાલ આવી જશે. એટલે આ થિયરી આઈ હોપ બધાને સમજાઈ ગઈ હશે, નોટ ડાઉન કરી લ્યો. આ આકૃતિ છે એ તમારે આની બાજુમાં કદાચ દોરવી હોય ને આ બીજી આકૃતિ છે એ ઓની બાજુમાં દોરો પછી લખશો તો પણ ચાલશે, અથવા નીચે બે આકૃતિ દોરશો તો પણ ચાલશે. ઓકે, તો નોટ ડાઉન કરી લ્યો. આખો પ્રથમ વિકલિત કસોટી થઈ આપણી. જો વ્યવસ્થિત તમને ખ્યાલ છે એ દાખલા ગણશું એટલે વ્યવસ્થિત તમને સમજાઈ જશે. પણ ખાલી આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે કે c માઇનસ h થી c ના ગાળામાં પ્લસ અને c થી c પ્લસ h ના ગાળામાં માઇનસ જો એનો f ડેશ x નું મૂલ્ય થતું હોય એટલે પ્લસ માંથી માઇનસ થાય તો સ્થાનિક મહત્તમ અને માઇનસ માંથી પ્લસ થાય તો સ્થાનીય ન્યૂનતમ. અને જો નિશાની ન બદલે મતલબ કે આખા અંતરાલમાં તમને જે આખો અંતરાલ આપ્યો છે એમાં આખા અંતરાલમાં કાં તો ધન રહે અને કાં તો ઋણ રહે. c માઇનસ h થી c પ્લસ h ના આખા અંતરાલમાં મૂલ્ય કાં તો ધન રહેતું હોય ને કાં તો ઋણ રહેતું હોય, નિશાની જ ન બદલતું હોય તોય નતિ બિંદુ થશે. તો કરી લો નોટ ડાઉન મિત્રો. ચાલો મિત્રો, એના પછી આપણે દ્વિતીય વિકલિત કસોટીની વાત કરવી છે, સેકન્ડ ડેરિવેટિવ
ટેસ્ટ, ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ આપણે જોઈ છે, જેમાં પ્રથમ વિકલિત કસોટીની મદદથી આપણે નક્કી કરતા હતા કે વિધેય છે એ આપેલા નિર્ણાયક બિંદુ C આગળ સ્થાની મહત્તમ મૂલ્ય ધરાવે છે કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે. એવી જ રીતે અહીંયા આપણે દ્વિતીય વિકલિત કસોટીની મદદથી મતલબ દ્વિતીય વિકલનની મદદથી નક્કી કરવાનું છે કે આપેલા વિધેયને બિંદુ C, નિર્ણાયક બિંદુ C આગળ સ્થાની મહત્તમ મૂલ્ય મળશે કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળશે. તો દ્વિતીય વિકલિત કસોટી આ પ્રમાણે છે. ધારો કે વિધેય f એ અંતરાલ I પર વ્યાખ્યાયિત હોય એવું એક વિધેય છે તથા C છે એ આપેલા અંતરાલના વિવૃત અંતરાલમાં, ઓકે, આ અંતરાલ I છે એ આપણે C બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ હોવું જોઈએ I. ધારો કે f ડબલ ડેશ ઓફ C નું અસ્તિત્વ છે, મતલબ કે ક્રિટિકલ પોઈન્ટ આગળ એના દ્વિતીય વિકલિતનું અસ્તિત્વ છે. તો ત્રણ વિકલ્પ આ રીતે આપણે લેવાના કે જો f ડબલ ડેશ ઓફ x લેસ ધેન 0, એના C બિંદુ આગળ એના દ્વિતીય વિકલિતનું મૂલ્ય છે એ ઋણ મળે અને f ડેશ ઓફ C એ તો 0 થતો હોય છે, તો f ડબલ ડેશ ઓફ C લેસ ધેન 0 અને f ડેશ ઓફ C 0 થાય તો f ને x બરાબર C આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય. જો મિત્રો ખાસ ધ્યાનમાં લેજો, ઋણ f ડબલ ડેશનું મૂલ્ય ઋણ મળે તો સ્થાનીય મહત્તમ, ઊંધું ન થઈ જાય, ઋણ એટલે ન્યૂનતમ ને ધન એટલે મહત્તમ એવું નથી, ઊંધું છે, ઓકે. એટલે f ડબલ ડેશ ઓફ C લેસ ધેન 0 મળશે તો સ્થાની મહત્તમ મૂલ્ય, અને મહત્તમ મૂલ્ય કોણ આપશે તો કે વિધેયમાં તમે C મૂકશો તો f ઓફ C ની જે કિંમત મળશે એ f નું સ્થાનીય મહત્તમ મૂલ્ય કહેવાય, ઓકે. પછી એ જ રીતે જો f ડબલ ડેશ ઓફ C છે એ ગ્રેટર ધેન 0 મળે અને f ડેશ ઓફ C બરાબર 0 મળે, એટલે કે f ડબલ ડેશ ઓફ C નું મૂલ્ય છે એ ધન મળે તો f ને x બરાબર C આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે અને f ઓફ C એ f નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય થશે, ઓકે. હવે એવું બની શકે કે એના દ્વિતીય વિકલન કરીએ અને દ્વિતીય વિકલનનું મૂલ્ય છે એ C આગળ સીધું શૂન્ય મળે આપણને, f ડેશ ઓફ C તો શૂન્ય હોય એમ f ડબલ ડેશ ઓફ C પણ શૂન્ય મળે. હવે f ડબલ ડેશ ઓફ C શૂન્ય થશે તો આપણે ધન છે કે ઋણ, જો f ડબલ ડેશ ઓફ C નું મૂલ્ય ધન આવે કે ઋણ આવે તો આપણે નક્કી કરી શકીએ, પણ ધન નહીં અને ઋણ ન આવે મતલબ 0 આવશે તો આપણે અહીંયા દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરી શકીએ નહીં. મતલબ આ કિસ્સામાં દ્વિતીય વિકલિત કસોટી છે એ નિષ્ફળ જશે અને આ સંજોગોની અંદર તમારે ફરી પાછું પ્રથમ વિકલિત કસોટી પ્રમાણે આગળ વધી અને ચેક કરવું પડશે કે સ્થાની મહત્તમ મૂલ્ય મળે છે, સ્થાની ન્યૂનતમ મૂલ્ય મળે છે કે પછી નથી બિંદુ થાય છે, એ તમારે ચેક કરવું પડશે, ઓકે. તો f ડબલ ડેશ ઓફ C બરાબર 0 અને f ડેશ ઓફ C બરાબર 0 તો દ્વિતીય વિકલિત કસોટી કોઈ પણ તારણ આપવામાં નિષ્ફળ જાય છે અને આ સંજોગોમાં પ્રથમ વિકલિત કસોટી પરથી નક્કી કરવાનું રહેશે આપણે, ઓકે. એટલે આઈ હોપ બધાને દ્વિતીય વિકલિત કસોટી વ્યવસ્થિત સમજાઈ ગઈ હશે. ખાલી આટલું તમારા મગજમાં ક્લિયર રાખવાનું છે. દ્વિતીય વિકલન છે એ ઋણ આવે તો સ્થાનીય મહત્તમ, ધન આવે તો સ્થાનીય ન્યૂનતમ અને શૂન્ય આવે દ્વિતીય વિકલન C આગળનું તો દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જશે. મિત્રો એકદમ સહેલું છે, ઓકે. જેટલું લખાણ દેખાય છે એટલું મગજમાં રાખવા જેવું છે નહીં, મતલબ કે એકદમ શોર્ટ એન્ડ સ્વીટ છે કે દ્વિતીય વિકલિતનું મૂલ્ય ગ્રેટર ધેન 0 તો સ્થાનીય ન્યૂનતમ, દ્વિતીય વિકલિતનું મૂલ્ય લેસ ધેન 0 તો સ્થાનીય મહત્તમ અને દ્વિતીય વિકલિતનું મૂલ્ય ઇક્વલ ટુ 0 આવશે તો નથી બિંદુ થવાના ચાન્સ થઈ શકે, પણ પ્રથમ વિકલિત કસોટી ઉપરથી ચેક કર્યા પછી કહેવાનું, એમને સીધું ન કહી શકીએ. ચાલો હવે પ્રમેય 5 છે એ આત્યંતિક મૂલ્ય પ્રમેય છે, મતલબ અંત્ય બિંદુઓ, એક્સ્ટ્રીમ વેલ્યુઝ થિયરમ એને કહેવાય કે જો વિધેય f છે એ સૌરુત અંતરાલ પર સતત હોય, મતલબ આપેલું વિધેય છે એ સૌરુત અંતરાલ પર વ્યાખ્યાયિત કરેલું હોય અને એમાં સતત હોય એટલે કે ઈ ગાળામાં એનો આલેખ સળંગ છે તો f ને કોઈક C બિલોંગ્સ ટુ ઈ અંતરાલ સૌરુત અંતરાલમાં કોઈક બિંદુ C આપણને એવું મળે કે જ્યાં આગળ એનું વૈશ્વિક મહત્તમ મૂલ્ય મળે અને કોઈક બિંદુ D એવું મળે કે જ્યાં એનું વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મળે. મતલબ જો તમને આપેલો અંતરાલ છે એ સૌરુત અંતરાલ હશે તો હંમેશા સ્થાની મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય કદાચ મળે કે ન મળે પણ વૈશ્વિક મૂલ્યો તો મળશે ને મળશે, ઓકે. તો નોંધમાં આપણે લખી નાખીએ કે જો સૌરુત અંતરાલ એ બી આપેલો હોય તો વિધેયના સ્થાની મૂલ્યો મળે કે ન મળે પણ વૈશ્વિક મહત્તમ મૂલ્યો તો મળશે જ. વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો, મહત્તમ ને ન્યૂનતમ બે મૂલ્યો તમને મળી શકે, ઓકે. તો નોટ ડાઉન કરી લો આ થિયરી. અહીંયા આપણો થિયરીનો પાર્ટ પૂરો થાય છે, મતલબ ઘણી બધી વ્યાખ્યાઓ અને ઘણી બધી થિયરી વાળું કામ કર્યું છે. દાખલાની અંદર છે એ આપણે એક રીત પ્રમાણે આગળ વધશું, એટલે આપણે એક રીત જોઈ અને પછી આપણે એના દાખલા ગણશું. તો મિત્રો આજે અહીં સુધી રાખીએ, નેક્સ્ટ પીરિયડમાં આપણે રીત સમજી અને પછી એના દાખલા ઉપર જશું. તો ગુડ બાય મિત્રો, આવજો, ફરી પાછા મળશું.